બહેનો ગીતો ગાવાના તો બધા ફટાફટ 3-4-5 ગાઈ નાખે છે. સ્પીચ આપે તો બધાને કંઈક બધી કોઈ અનુભવ નથી. નહીં, ખરેખર આપણા મિત્રો બધા સરસ જ સિંગિંગ કરે છે. પણ એક બે વસ્તુ હું ખાલી કહેવા માગું છું કે જ્યારે જે બી કોઈ સ્ટેજ ઉપર આવે છે તો શરૂઆતથી જ એનું સ્વાગતનું નામ જરા મોટેથી બોલી કે સદગુણાબેન આવી રહ્યા છે, નંદાબેન આવી રહ્યા છે, તરત તાળીઓ પાડવી જરૂરી છે. કેમ કે આપણે અંતે તો તાળીઓ પાડીએ છીએ પણ શરૂઆતમાં એનું સ્વાગત કરવાનું છે આપણે. અને બધા ભાઈઓ બહેનો પૂરેપૂરો દરેક ગીતમાં સાથ આપવો પડે આપણે, તો એમને ઉત્સાહ લાગશે નહીં કે ભાઈ બધા સાને એને તરત હિંમત આવશે અને સ્ફૂર્તિ બી આવશે અને સરસ આપણા જ ભાઈઓ બહેનો છે. અચ્છા, બીજું એક મને યાદ આવે છે કે આપણી પાસે બધા વ્યવસ્થિત બધા જે લાઈફ છે સ્ટેડી છે અને બધા અમદાવાદમાં જે આપણે સિલેક્શન કરીએ છીએ હોલનું અથવા સ્ટુડિયોનું, શ્રેષ્ઠ સ્ટુડિયો એટલા બધા છે અને બધા ખર્ચ કરી શકે છે એવું બી નથી. ભલે વધુ પ્રાઇસ થાય આપણે આપી શકીએ પણ, અને એમાં શું છે ત્યાં કે 2-3 મહિનાના પહેલાંના બુકિંગ થઈ જાય છે. કારણ અને આખા ગુજરાતમાંથી ત્યાં સારામાં સારા સિંગર્સ પરફોર્મર્સ ત્યાં આવે છે તો આપણે શું વાંધો છે. પર હેડ કદાચ 50-100 રૂપિયા વધુ થાય, એનાથી વધુ નથી થવાનું. પણ પ્રી પ્લાન કરવું બહુ જરૂરી છે. ભલે આપણે ઘણા વર્ષ મેં તો જોયું છે, વર્ષના પ્લાનિંગ કરી નાખે છે, વર્ષના 10-12 દર મહિનાનો 100 રીતે બુક થઈ જાય છે. આપણે કરવામાં કોઈ વાંધો નહીં. એને કન્ડિશન હોઈ શકે કે ભાઈ પોસ્ટપોન રાખી શકાય કંઈ કારણ, પણ આપણે કરવાના જ છે વર્ષને અંતે. તો આપણે શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરવામાં આપણે કરવું જ જોઈએ, હું એવું માનું છું. અને એ રીતે અને આપણે આટલા બધા મેમ્બર છે, કદાચ ઘણીવાર તો નથી સમાતા, અહીંયા બેસવું પડે છે. ત્યાં એવું નહીં થાય. અને ત્યાં ઘણી વિશાળ જગ્યા હોય છે બધી રીતે, અને દરેકને લાગશે કે નહીં ભાઈ હું કંઈક કરી શકીશ અને સારી જગ્યા પરફોર્મન્સ કર્યું તો લોકો બી વધુ જોશે ને આપણને સંતોષ થશે ને કે આપણા ભાઈઓ આટલી જગ્યા સુધી પહોંચ્યા છે. આપણે 3-4 વર્ષ થઈ ગયા આપણે બધાને સિંગિંગ કરતાં. હવે તો મને તો એમ લાગે છે નાના બધાને હું સાંભળું છું શાંતિપૂર્વક રીતે, નાના બહુ સરસ ગાય છે અને ધ્યાન બધાનું હોય છે એવું નથી કે, અને એ શ્રેષ્ઠ પ્રદર્શનથી આપણા જ ગ્રુપનું નામ આગળ વધે છે અને આપણી બી રેપ્યુટેશન છે જ, કોઈ સવાલ જ નથી. અને ધીરે ધીરે આપણે એમ જ વધવાનું કે આના કરતાં બેટર અને આપણે કોમ્પિટિટિવ એ રીતે આપણે પરફોર્મન્સ આપવાનું છે. એટલું મારું આ કહેવાનું છે. આના સિવાય ઘણું છે પણ અત્યારે ટાઈમ લિમિટના હિસાબે. શૈલેષભાઈનું સૂચન, શૈલેષભાઈનું કહેવાનું એમ છે કે આપણે બીજા સારા સ્ટુડિયોમાં પણ પરફોર્મન્સ કરવું જોઈએ.